હાલમાં ઠાકોર સમાજનું નવું બંધારણ બન્યું છે, જેમાં લગ્ન પ્રસંગમાં ડીજે નહીં વગાડવાનો નિયમ બન્યો છે. તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં ડીજેને લઈને મારામારીની ઘટના બની છે. ભૂતનાથ મંદિર પાસે રહેતા અશોક ઠાકોર નામના વ્યક્તિના દીકરીનો લગ્નનો પ્રસંગ હતો. મોડી રાત સુધી મોટેથી ડીજે વાગતું હતું. 12 વાગ્યા છતાં ડીજે બંધ ન થતા સ્થાનિક લોકોમાં રોષ હતો અને સ્થાનિક લોકોએ ત્યાંના આગેવાન અને પૂર્વ કાઉન્સિલર ગોવિંદ ગાંધીને રજૂઆત કરી હતી. લોકોની રજૂઆતને ધ્યાને લઈને ગોવિંદ ગાંધી લગ્ન પ્રસંગમાં જાય છે અને અશોક ઠાકોરને એ ડીજે બંધ કરવા માટે વિનંતી કરે છે. ત્યારે તે ઘટના સ્થળે અશોક ઠાકોર અને અન્ય લોકો દ્વારા 10 થી 12 લોકો દ્વારા ગોવિંદભાઈ પર હુમલો કરવામાં આવે છે. લાકડી અને ધોકા વડે થયેલા હુમલામાં ગોવિંદભાઈના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને અત્યારે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ગોવિંદભાઈ સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ બધી જ પરિસ્થિતિને ધ્યાને રાખીને 12 વાગ્યા છતાં ડીજે બંધ ન થતાં ગોવિંદભાઈએ રજૂઆત કરવા ગયા હતા અને બદલામાં તેમને માર મળ્યો છે. શું નામ તમારું? હું ગોવિંદભાઈ ગાંધી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિસનગર. શું બનાવ બન્યો છે તમારે? એટલે રાત્રે અમારે હું આશીષ સોસાયટીમાં રહું અને બાજુમાં અમારે ભૂતનાથ મહાદેવનું મંદિર, ત્યાં એમના મેરેજ હતા ઠાકોર સમાજના દીકરા દીકરીના. તે એનો મંદિરનો વહીવટ પણ હું કરું ભૂતનાથ મહાદેવનો. તો અમે એમને મેરેજ કરવા માટે એમને એ જગ્યા અમે આપેલી નક્કી કરીને. પછી એ લોકોને કંઈ ડીજેની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા. તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો, એવું મેં એમને સૂચના આપી. એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને. એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો અને લાકડીઓ અને પાઇપોના દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારી પત્ની ઉપર પણ એમને ગરદાપાટું કરી અને એને પણ હાનિ પહોંચાડી. તો આવા કારણે મારા ઉપર હુમલો કર્યો. હું અત્યારે સિવિલની અંદર વિસનગરમાં હું એડમિટ છું. આ સંદર્ભે પોલીસે શું કાર્યવાહી કરી? પોલીસે મારી FIR લઈ લીધી અત્યારે હાલ. પોલીસ આગળની કાર્યવાહી શું કરે એ અમે પછી ખબર પડશે. કેટલા લોકોએ હુમલો કર્યો હતો? એ લગભગ 10-12 જણા હતા અને બીજું તો હતી બધા કઈ લોકો એવી રીતે હુમલો કર્યો. ડીજે બંધ કરાવવા મુદ્દે હુમલો થયો? આ ડીજે બંધ કરાવવા હું નીકળ્યો ઘરેથી રાત્રે 12 વાગ્યા. એટલે મેં કીધું લાવો, મારા સોસાયટીના 2-3 ફોન આવ્યા કે ભાઈ ગોવિંદભાઈ તમે ડીજે બંધ કરી આવો, તમે તો એના વહીવટદાર હો. તો હું બંધ કરાવવા ગયો તો મારા ઉપર એમને આ રીતે હુમલો કાવતરો કરી અને મને ગાળો બોલી અને પછી લાકડીઓ પાઇપો દ્વારા મને માર મારવામાં આવ્યો. એટલે મારો જીવ બચાવી અને હું નાઠ્યો તો હું આજે બચી શક્યો. તમને હોસ્પિટલમાં કોને પહોંચાડ્યા? એ અમારા ભત્રીજાએ મને અહીંયા લાયા અને મને એડમિટ કર્યો રાત્રે. મને કઈ ભાન હતું નહીં. પોલીસ કેટલા વાગે આવી હતી? પોલીસ આવી હતી લગભગ એટલે કયો આગળ ઘટના સ્થળે લગભગ રાત્રે આવી ગઈ હતી 12:30. મોડી આવી હતી પણ 12:30 આવી ગઈ હતી. હું તો અહીંયા એડમિટ હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે. એક તો લગ્ન પ્રસંગમાં હાજર વ્યક્તિઓએ એ નિયમ તોડ્યો છે. 12 વાગ્યા પછી ડીજે નહીં વગાડવાનો નિયમ છે, નિયમ તોડ્યો છે. ઉપરથી જે રજૂઆત કરવા આવે છે તેમની પર હુમલો કર્યો છે. આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.